હૈયે હરખ ઘણો વર્તાય છે, આપ તણી અહીં હાજરી નિરખી આમ આખલડી આજ ઉભરાય છે. પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આજના શુભ પ્રસંગે આપ સૌનું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી અને સ્નેહની સરવાણીથી હું સ્વાગત કરું છું. સૌને શારદાબા પરિવારના જય શ્રી કૃષ્ણ. ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે કે આપ જેવા મિત્રોની સુંવાળી સંગત મળી જશે, કે દિલ ખોલી શકું જેમની પાસે પ્રેમથી આવું કોઈ જગતમાં અંગત મળી જશે. દીપ પ્રકાશનું પ્રતીક છે. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે. તેથી જ ઈશ્વરની સાક્ષી સ્વરૂપ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. દીવાની જ્યોત સદા ઉદ્ધવગામી હોય એ રીતે આપણે પણ ઉચ્ચતમ આદર્શોની ગતિ થાય તેવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ. આવોને મળીને સૌ રંગ ભરીએ, ધરોહરની શરૂઆત કરીએ, નમન કરીએ, માં શારદાને ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભં કુરુ ત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શુભં કુરુ ત્વં કલ્યાણમ આરોગ્યમ. દીપ પ્રગટાવવાથી જેમ અજવાળું થયું, જિંદગીમાં પણ અંધકાર મટાડજો, નમીને રહીએ સદા, આશીષ એવા આપજો. એવી ભગવાનને પ્રાર્થના સાથે આપણે ધરોહરને ચાલુ કરીશું. આજની મુલાકાતમાં સ્વાગત છે તમારું, નવી કાયનાતમાં સ્વાગત છે તમારું. ભૂલી જાઓ ઉજાગરા કેરી રાતને, સુંદર પ્રભાતમાં સ્વાગત છે તમારું. વચન આપું છું રાહ નહીં જોવી પડે, ધરોહરની શરૂઆતમાં સ્વાગત છે તમારું. ક્લેપિંગ તો કરો. આ વાર્ષિક ઉત્સવનો ભવ્ય પ્રારંભ અહીં ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે કરી રહ્યા છીએ. માનનીય મહેમાનો, આપ સર્વેનું દિલથી અને સન્માનપૂર્વક સ્વાગત છે. શારદાબા શિક્ષણ સંકુલનો હંમેશાનો સંકલ્પ રહ્યો છે દર વર્ષે કંઈક નવું, સર્જનાત્મક અને પ્રેરણાદાયક તમારા સમક્ષ લાવવાનો. અને આજે પણ ગુજરાતના વારસાની સુગંધથી મહેકતી એક અદ્ભુત સાંસ્કૃતિક યાત્રા માટે આપણે સૌ તૈયાર છીએ. તો હવે અમારો આ સુંદર સફર અહીંથી જ શરૂ થવા જઈ રહ્યો છે. ધન્યવાદ. કળયુગમાં એક દેવ છે જે હજરા હજુર છે, જે શારીરિક કષ્ટ, ભય, ઉપાધિમાંથી મુક્ત કરે છે. આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કષ્ટભંજન દેવની આરાધનાથી શરૂ કરીએ. 16મી સદી સંત કવિની આ રચના 21મી સદીમાં પણ કરોડો લોકોને કંઠસ્થ છે.
એ કેટલી મોટી વાત છે. દુનિયાની એવી કેટલી ભક્તિ રચનાઓ હશે જે આટલી લાંબી હોવા છતાં, જેની રચનાને 5 સદીઓનો ગાળો હોવા છતાં સંપૂર્ણ પાઠ કરોડો બાળકો અને વયસ્કોને મોઢે હોય છે. હનુમાન ચાલીસાના પાઠથી શક્તિ, હિંમતનો સંચાર થાય છે. નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. એક ખરી વાસ્તવિકતા, ગમે તેટલો બળવાન માણસ હોય પણ જો રાતનો સમય સુમસામ રસ્તે જતો હોય અને જો ઝાંઝરનો અવાજ સંભળાય તો આખી હનુમાન ચાલીસા ફટાફટ મોં વડે બોલી જશે. તો આટલી બધી તાકાત એક હનુમાન ચાલીસામાં છે. छोटी बाल मंडली साथ हो, हनुमान जी का नाम हो, डरने की कोई बात नहीं जब हनुमानजी पास हो. સ્ટેજ પર આવી રહ્યા છે ધોરણ 7ના બાળકો હનુમાન ચાલીસા સાથે. એવું આપણું સ્થાન ગુજરાત છે. કોક દી મહેમાન થા ભગવાન, આ ગુજરાત છે. સાથે મળીને સૌ મિત્રોએ ધરોહરને નિહાળવાની છે.